નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે ગ્રામ્ય વિસ્તારના લોકોને સ્પર્શતી બાબતો કરવાની છે, એની ચર્ચા કરવાની છે. કારણ કે બિયારણ એટલા મોટા પ્રમાણમાં નકલી પકડાઈ રહ્યું છે કે એના કારણે ખેડૂતોને દર વર્ષે અબજો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. અબજો રૂપિયાનું, ખાસ કરીને કપાસમાં. કપાસનું નકલી બિયારણ એટલા મોટા પ્રમાણમાં વેચાય છે કે એને સરકાર પણ કંટ્રોલ કરી શકતી નથી, અને એની પાછળ કેટલાક ભેજાબાજો કામ કરી રહ્યા છે. તો આજે બીજ માફિયાઓ જે છે, બિયારણ માફિયાઓ, એ ખરેખર કોણ છે એ મોટો તપાસનો વિષય છે. કેટલાક નામો બહાર આવ્યા છે અને કેટલાક રાજકીય સંરક્ષણ હેઠળ પણ છે આવા માફિયાઓ. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સૌથી વધારે આ બીજ માફિયાઓ જોવા મળી રહ્યા છે. બીજ માફિયાઓને પકડવા માટે હમણાં ગુજરાત સરકારે ઘણા સારા પ્રયત્નો પણ કર્યા છે. રાઘવજી પટેલ, કે જે કૃષિ પ્રધાન છે, એમણે પ્રયત્નો કર્યા છે, એનો તો ઇનકાર થઈ શકે એમ નથી. કેન્દ્રીય કૃષિ પ્રધાન પણ ગુજરાતના જ છે, રાજ્ય કક્ષાના પરસોત્તમ રૂપાલા. અને આજ સુધી મોટાભાગના જે એગ્રીકલ્ચર મિનિસ્ટર ગુજરાતમાં આવ્યા છે ગુજરાત સરકારના, એ મોટાભાગના સૌરાષ્ટ્રના રહ્યા છે. તેમ છતાં પણ આજે આ બીજ માફિયાઓ મોટા પ્રમાણમાં ખેડૂતોની, અભણ ખેડૂતોની લૂંટ ચલાવી રહ્યા છે. અને છતાં પણ સરકાર જે જોઈએ એ પ્રકારે કામગીરી કરતી નથી. કેન્દ્રીય કૃષિ મંત્રી એ ગયા વર્ષે જાહેરાત કરી હતી કે નકલી બિયારણને પકડવા માટે અમે એક એપ લોન્ચ કરી છે. એ નામનું પોર્ટલ પણ શરૂ કર્યું છે, સાથી, SATHI. એ સાથી જે એપ લોન્ચ કરી હતી, વેબસાઇટ શરૂ કરી હતી, છતાં પણ આજે મોટા પ્રમાણમાં બીજ વેચાઈ રહ્યા છે, નકલી બીજ વેચાઈ રહ્યા છે. અરે આ નહીં ભાઈ, આ નહીં, મેલ કરેલો છે, વોટ્સએપ કરેલો છે. આ છતાં પણ આટલા મોટા પ્રમાણમાં મેલ કરેલો છે, છેલ્લે મેલ કર્યો છે. એટલા માટે આખી બાબત જે છે એ ચર્ચાસ્પદ બની છે, અને એના કારણે ઘણી બધી બાબતો પણ સામે આવી રહી છે. આ બધાની વચ્ચે આજે આપણે એક નિષ્ણાત સાથે પણ જોડાઈશું, અને એને ઘણા બધા ખેડૂતો સાથેના આંદોલનો પણ આ જ મુદ્દા પર કર્યા છે. બિયારણોના સંદર્ભમાં છેલ્લા કેટલાય વર્ષોથી એ લડતા રહ્યા છે. અને એટલા માટે જે પ્રશ્ન જે ઊભો થયો છે, રાઘવજી પટેલે પરમ દિવસે જે એક એડવાઇઝરી એના ડિપાર્ટમેન્ટ દ્વારા એડવાઇઝરી ઇસ્યુ કરી હતી, અને એ એડવાઇઝરીના કારણે આ બાબત આખે સામે આવી હતી. અને એટલા માટે આ મુદ્દો આજે આપણી સમક્ષ આવીને ઊભો છે. કારણ કે હમણાં આપણે જોયું છે કે જે બીટી આજે ગયા વર્ષે બીટી સાથી એપની જે વાત જે હમણાં કરી છે, આ સાથી એપ જે બનાવી છે કે અસલી બિયારણ છે કે નકલી, એના ઉપરથી શોધી શકાશે. પરંતુ કેટલા બિયારણોનું નકલી છે, કેટલા શોધી શકાયા છે, એ સરકારે તો જાહેર કર્યું નથી હજુ સુધી. તો આ એપ બનાવી શાના માટે, લાખો રૂપિયાનો ખર્ચ શાના માટે એને કરવામાં આવ્યું, એ સવાલ પણ આજે એટલો જ વ્યાપક બન્યો છે સરકાર સામે. આ એપ જે લોન્ચ કરી ત્યારે ખેડૂતોને સમજાવવા માટેની એક પ્રેઝન્ટેશન હતું. તો આ બધાની વચ્ચે જ્યારે ખેડૂતો માટે કામ કરતા હોય ત્યારે ખેડૂતો સમજી શકે એવા ઉપકરણો હોવા જોઈએ. અને જે સૌથી વધારે જે છેતરપિંડી થાય છે કપાસમાં, ખાસ કરીને બીટી કપાસમાં મોટા પ્રમાણમાં થાય છે સૌરાષ્ટ્રમાં, અને જ્યાં જ્યાં કપાસ ઉગાડવામાં આવે છે ત્યાં. અને સૌરાષ્ટ્રમાં બીજું જે મોટી છેતરપિંડી થાય છે મગફળીમાં થાય છે. મગફળીમાં પોરબંદર જિલ્લામાં ખાગેશ્રી જે છે ત્યાં પણ ગયા જ વર્ષે આટલા મોટા પ્રમાણમાં પકડાયો હતો માલ. દિશામાં જ્યારે આ માલ પકડવા ગયા અધિકારીઓ, ત્યારે એના પર હુમલો પણ થયો હતો. આ બધી જ ઘટનાઓ બની છે. સુરેન્દ્રનગરમાં નકલી જીરું, જે નકલી બિયારણ આપી દીધું હતું, એમાં એક આખી ગેંગ પકડાઈ હતી. આ ગેંગ આપણે જોઈ રહ્યા છીએ.
કેન્દ્ર સરકારે જે વિગતો જાહેર કરી એ આપણે જોઈ રહ્યા છે. કેન્દ્ર સરકારે 2015 થી 2022 સુધીમાં આખા દેશમાં કેટલા નકલી બિયારણો પકડાયા એની વિગતો આપી હતી. એમાં ચોંકાવનારી બાબત તો એ છે કે માત્ર કર્ણાટકે જ કેન્દ્ર સરકારે એવું કહ્યું હતું કે ખેડૂતોને કેટલું નુકસાન ગયું છે, એના ફિગર આપેલા, એની વિગતો આપી હતી, પરંતુ ગુજરાત સરકારે નથી આપી. ગુજરાત સરકાર આટલી બેદરકારી જ્યારે બતાવતી હોય ત્યારે ખેડૂતોની લૂંટ કરવા માટે મોકળું મેદાન આ માફિયાઓને મળી જતું હોય છે. અને માફિયાઓ કેટલાક બનાવો તો એવા આવ્યા છે કે માફિયાઓ પોતે પણ બીજ માફિયાઓ, જે આ મનહરભાઈએ જ એનું નામ આપ્યું છે, બીજ માફિયા, આ બિયારણ માફિયા, તો એની સામે આખી જે બાબતો આવે છે એના કારણે મનહરભાઈ, તમારું સ્વાગત છે સત્ય ડેમાં. થેન્ક યુ દિલીપભાઈ. તમે ઘણા વર્ષોથી લડત આપી રહ્યા છો ખેડૂતોના નકલી બિયારણોના સંદર્ભમાં. સરકારને પણ ઘણી વખત રજૂઆતો કરી છે, વારંવાર તમે એ અંગેના અખબારી નિવેદનો પણ આપ્યા છે. છતાં પણ આ જે નકલી બિયારણો છે એ કેમ અટકતું નથી? હમણાં આ ઘણા બધા બનાવો બન્યા છે નકલી બિયારણોના. એમાં ખાસ કરીને જે અત્યંત મહત્વની બાબત જે આપણે બની હતી એ કદાચ કોઈના ધ્યાનમાં નથી. મહારાષ્ટ્રમાંથી એક બિયારણ પકડાયું હતું અને એ બિયારણ જે છે હમણાં થોડા દિવસ પહેલા, 4 દિવસ પહેલા, 4 મે ના રોજ, 10 દિવસ પહેલા, તો એ બિયારણ ગુજરાતમાં બન્યું હતું અને મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના અક્કલકુવા તાલુકાના જે ખાપર ગામે આ ગુજરાતમાં બનેલું બીજ પકડાયું હતું. અને કેટલું હતું? નાનું શું નતું, એક આખું ટ્રક ભરીને પકડાયું હતું. 20 જેટલી બોરીમાં 1000 પેકેટ હતા, 1000 પેકેટ, અને એ હતા બીજી કપાસના. અને લગભગ એની જથ્થાની જે કિંમત હતી 15 લાખ રૂપિયા હતી. અને યોધા હાઇબ્રિડ બ્રાન્ડ જે હતી અમદાવાદમાં બનાવવામાં આવી હતી. અને એ નિઝર તાલુકાના વેલાદ ગામના ખેડૂત એગ્રો સેન્ટરના માલિક વિપુલ પટેલ એની સાથે જોડાયેલા હતા. આખી જે બહાર આવી એમાં. અને અમદાવાદના સ્ટાર લોજિસ્ટિકના માલિક સુમરા અબ્દુલ, એમ 2 લોકો સામે ગુનો નોંધાયો છે. હજુ પકડાયો નથી કોઈ. તો મનહરભાઈ, આટલા મોટા પ્રમાણમાં બીજ પકડાય છે તો એ કેમ એને અટકાવી નથી થતી સરકાર? અને બીજ નિગમ જે છે એનો પોતાનો વેપાર પણ ઘટી રહ્યો છે. આપણે જોઈએ છીએ કે 2 વર્ષ પહેલા બીજ નિગમનો જે નફો હતો એ 30 કરોડ જેટલો તો નફો હતો અને 200 કરોડનું ટર્નઓવર કરેલું હતું. તો દિવસે દિવસે બીજ નિગમ ધીમે ધીમે એકદમ ખતમ કરવામાં આવી રહ્યું છે. એનો તો લાભ આ માફિયાઓ નથી લઈ રહ્યા ને? શું છે આની પાછળ? ખરેખર આ માફિયાઓ પાછળ કોણ છે અને કોણ એને પીઠબળ પૂરું પાડી રહ્યું છે? દિલીપભાઈ, તમને ખૂબ એક તો અભિનંદન કે આજે બીટી કપાસના અનઅધિકૃત રીતે જે રીતે ગુજરાતમાં ઉત્પાદન થાય છે બીજનું, અને અનઅધિકૃત રીતે બિયારણનો વેપાર પણ થઈ રહ્યો છે. આ ખાસો સમય, એટલે કે 20 વર્ષ કરતા પણ વધુ સમયથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આ વેપાર થઈ રહ્યો છે. સામાન્ય રીતે દિલીપભાઈ એટલું કહી શકાય, બહુ વિશ્વાસથી કહી શકાય કે બીટી કપાસ બીજનો અનઅધિકૃત વેપાર એ સરકાર એમાં ભાગીદાર છે. અને સરકાર ભાગીદાર છે એના અનેક પ્રકારના આપણને આધારો મળે છે. પહેલી વસ્તુ તો એ કે જેમ અનઅધિકૃત રીતે દારૂ વેચતા બુટલેગરો, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, ભારતીય જનતા પાર્ટી સરકારની પોલીસ અને ભારતીય જનતા પાર્ટી સરકારમાં બેઠેલા બાબુઓ, આ તમામની તૈયારી પેઢીથી જેમ બુટલેગરો ધંધો કરે છે અને એ લોકો કરોડો રૂપિયા ઘરમાં નાખે છે, અને આપણે એક બાજુ નશાબંધીની મોટી ઠાવકાઈની વાતો કરે છે ભાજપા 25 વર્ષથી, એવી જ રીતે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી એ કંઈક ટેકનિકલ પ્રોબ્લેમ આવ્યો છે. અનઅધિકૃત રીતે ગુજરાતમાં બીટી બીજ વેચતા બીજ બુટલેગરો, ભારતીય જનતા પાર્ટીના બાબુઓ, ભારતીય જનતા પાર્ટીની સરકારની પોલીસ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, આ ત્રણેયના સહિયારા ભાગીદારીથી બીટી કપાસનો અનઅધિકૃત રીતે બીજ ઉત્પાદન થાય છે અને અનઅધિકૃત રીતે બીજનું વેચાણ થાય છે. હવે આ તો હાવ ચોખ્ખી પાર્ટીને જન્મ કુંડળી આપી દીધી કે આમાં ભારતીય જનતા પાર્ટી 20 વર્ષથી, જો તમે આ કાયદામાં એટલી જોગવાઈઓ હોય, 20 વર્ષથી ખેડૂતના ખેતર ઉપર બરબાદી આવતી હોય અને ખેડૂતના ખેતર ઉપરથી, ખેતરમાંથી ખેડૂત બહાર નીકળે એટલે નાસીપાસને આંખમાં આંસુ સારતો હોય, એવા રાજ્યની અંદર 25 વર્ષથી સરકાર કામ કરતી હોય અને છતાંય બીજ બુટલેગરની દર સિઝન આવે એટલે આપણે વાતો કરવાની
જેમ બીજ બુટલેગરોની વાતો કરીએ છીએ એમ બીજ બુટલેગરની વાતો કરીએ છીએ. આ માફિયાઓને નાથવા માટેના પ્રયત્ન નથી થતા, માફિયાઓને પ્રોત્સાહન આપવાના પ્રયત્ન થઈ રહ્યા છે. આ વાતનું ફલિત થાય. એટલા માટે તમે દિલીપભાઈ, ભારતીય જનતા પાર્ટી સરકારની અંદર મેં કાલે મીડિયાના માધ્યમથી કીધું છે કે આ સરકાર છે ત્યાં સુધી તમે બીજ બુટલેગરને નાથી શકવાના નથી. એનું ગર્ભગૃહની અંદર આ ત્રણેય મુખ્ય ભાગીદારો છે એના, એટલે ભાગીદારો એને નુકસાન થાય એવું કામ ન કરે, ખેડૂતને નુકસાન થાય એવું કામ 100% થાય, એને કોઈ પરવા નથી. કારણ કે આ સરકાર સંવેદન નથી ખેડૂતના બાબતમાં, ગામડાના બાબતમાં કે ખેત મજૂરના બાબતમાં. ખેતી કઈ ભાડમાં? આ તો ભારતીય જનતા પાર્ટી સરકાર છે, આપણે કેમ ન ઓળખી શકીએ એને? એટલે 3 કૃષિ કાનૂન આવે માગ્યા વગરના, અને સાહેબ 700 ખેડૂતોની શહાદત થાય અને ખેડૂતના ઘરમાં મરસિયા ગવાતા હોય અને પ્રધાનમંત્રી છે એ રંગ રોગાન કરતા પાર્લામેન્ટની અંદર વાતો કરે અને મારી તપશ્ચર્યામાં કઈ કમી રહી ગઈ છે એમ કરીને માફી માંગી લે અને એના ઘરમાં એક દીવો ન પ્રગટાવે. આ ભારતીય જનતા પાર્ટી ક્રૂર અને નિષ્ઠુર સરકાર છે. આ ભારતીય જનતા પાર્ટી ખેડૂત પ્રત્યે આની પાસે હું કોઈ અપેક્ષા ન રાખી શકું. દિલીપભાઈ, તો આમાં આ જે બીજ નિષ્ફળ જાય છે નકલી હોવાના કારણે, તો એનું વળતર કેટલું અપાય છે? એક અંદાજ એવો છે મનહરભાઈ કે આખા ભારતમાં જે નકલી બીટી કપાસ છે એનું લગભગ 5,000 કરોડ રૂપિયાનું બજાર છે, અને એમાં ગુજરાતનો હિસ્સો 500 થી 600 કરોડ રૂપિયા છે. તો આ સરકાર શું કરી રહી છે? કેમ એને પકડતી નથી? અને આની પાછળના ખરેખર કારણો શું છે? સરકાર આ કેટલી સજા આને કરી શકે છે અને કેટલું બજાર છે તમારી દ્રષ્ટિએ? આનું કેટલું બજાર છે ગુજરાતમાં નકલી બિયારણોનું? જો બીટી કપાસના બીજ ઉત્પાદનનો ધંધો છે 5,000 કરોડ રૂપિયાનો, ઇલીગલ અને ઇલીગલ, એટલે મતલબ જે અધિકૃત રીતે જે મંજૂરી લઈને અને વેચે છે એ અધિકૃત રીતે મંજૂરી નથી લેતા, એ બંનેનો ટોટલ વેપાર છે 5,000 કરોડ રૂપિયાનો. ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી સરકારના અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટી સરકારમાં બેઠેલા મંત્રાલયના લોકો એવો દાવો કરે છે કે આ બિયારણ જે ઉત્પન્ન થાય છે એ ગુજરાત બહારના રાજ્યમાં થાય છે. હળહળ જૂઠ બોલે છે. ગુજરાત સરકારની અંદર આ અધિકારીઓને, સરકારમાં બેઠેલી મિશનરીઓને એ ખબર નથી કે ગુજરાત 20 વર્ષથી એક તો ઠાવકાઈ ભરી ગૌરવ લેતી હતી કે બીજ ઉત્પાદનના કાર્યક્રમો અહીંયા થાય છે, અને આજે સરકારમાં બેઠેલા લોકો એવું સ્વીકારે છે કે અહીંયા ગુજરાતમાં કોઈ પ્રોડક્શન થતું નથી અને બહારથી આવે છે. તો બહારથી આવતા હોય તો તમે જેમ દારૂની બોટલ તમે રોકી શકતા નથી, એમ તમે બિયારણના પડીકા રોકી શકતા નથી અનધિકૃત રીતે. ગુજરાતમાં કેમ વેચી શકે? ભાજપાની સરકાર છે. આ તો ડબલ એન્જિનની સરકાર કહેવાય. અને તમને જેમ ભણાવે ઓફિસરને, એમ તમે ભણી જાઓ કે ગુજરાતમાં બીટી કપાસના બીજ ઉત્પાદનનો કાર્યક્રમ થતો નથી, બધું બહારથી આવે છે. દિલીપભાઈ, એક વાત તમને કહું, દુઃખ સાથેની વાત કહું, આ તમામ બીજ બુટલેગરો જે બોલીએ છે એમાં સારા ઉત્પાદકો પણ છે. સારા ઉત્પાદકોની ચર્ચા આપણે નતમસ્તકે સલામ કરીએ છીએ. ગુજરાતના ખેતીને એ સદ્ધર બનાવવાનું, સઘન બનાવવાનું, ગામડાને ડેવલપ કરવાનું કામ કરે છે સીધી રીતે, એને આપણે સલામ કરીએ છીએ દિલીપભાઈ. પરંતુ જે બીજ ઉત્પાદન કરનારા અનધિકૃત રીતે જે વેપાર કરે છે એની સામે અમારી આંગળી છે, અને એમાં 1 પછી 2 પછી 3 પછી 4 પછી વર્ષ એનું બિયારણ પકડાય છે. એવા તમને હું નામ આપું, અક્ષય સીડ છે, એક સુભાષ ચોથાણી કરીને છે, એક્સિસ સીડ છે, એ મહારક્ષક છે. આવા લોકો તો વર્ષ પકડાય છે, વર્ષ એને પોલીસ ફરિયાદ કરે છે. પરંતુ કાયદાઓની પરિભાષા રાજ્ય સરકારની મેલી મુરાદ, એટલે આ બીટી કપાસની 3 કલમો વારંવાર લગાડે છે. હવે 3 કલમોની અંદર એવું છે દિલીપભાઈ, એક કાયદો પર્યાવરણ સુરક્ષાનો લગાવે, બીજો કાયદો લગાવે જરૂરી ચીજ વસ્તુનો અધિનિયમનો કાયદો લગાવે, અને ત્રીજો કાયદો લગાવે બિયારણની હુકમ 1983 નો લગાવે. સાહેબ, આ 3 કાયદાઓમાં મિનિમમ જોગવાઈ, એક વખત પકડાય તો 1,000 રૂપિયા, 500 રૂપિયા દંડ, બીજી વખત પકડાય તો 1,000 રૂપિયા દંડ. બીજા કાયદામાં જોગવાઈ છે કે 5 લાખ રૂપિયા આપી 5 વર્ષની કેદ અથવા 1 લાખ રૂપિયા કરોડોનો ધંધો કરીને ભરી દે એટલે જય શ્રી કૃષ્ણ. એટલે આમાં કોઈને તકલીફ નથી. એટલે બિયારણનો ધંધો ચાલુ રહ્યો. અને મેં મારી વાતને રિપીટ કરું, ભારતીય જનતા પાર્ટી સરકારના અધિકારીઓ, બાબુઓ, સરકારમાં બેઠેલી મિશનરીઓની ભાગે પોલીસ અને રાજનેતાઓ, આ ત્રણેયની સહિયારી ભાગીદારીથી એક વાત બહુ સ્પષ્ટ કરું, આ બિયારણના પડીકા જે અનધિકૃત વેચાય છે ને, એ લોકો પણ સરકારના વ્યવસ્થિત ભાગીદાર છે, અને એમને એક પડીકું વેચવાના 100 રૂપિયાનું સ્ટીકર ખરીદે છે. આ તો દુર્ભાગ્યવશ થઈ ઉપલેટામાં અને શાપરની અંદર કે આ પકડાણું એ સ્ટીકરો નહોતા,
એટલે એ સ્ટીકરોની વાતમાં સિસ્ટમેટિક ભ્રષ્ટાચાર કરવાની માનસિકતા સાથે આ લોકોનું બહુ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું તંત્ર છે. ગુજરાતના 4 કૃષિ મંત્રી આ ગુજરાતના ખેડૂતોને બરબાદી માટેના મુખ્ય જવાબદાર છે. એને બીટી કપાસનો અનધિકૃત વેપાર અટકાવી નથી શક્યા 4 છેલ્લા કૃષિ મંત્રી. એનું કારણ છે કે આ તો બિયારણના પેકેટ છે ને એના ઉપર એક સ્ટીકર મારે છે. એ સ્ટીકર વાળાને પોલીસ ન પકડી શકે. એના એક સ્ટીકરના 50 રૂપિયા 100 રૂપિયા આ ક્યાં ગયા? કોણ ખાય છે? કોને સિસ્ટમ બનાવી? ગુજરાત સીડ એસોસિએશનના મોટા ભાગના સભ્યો આજે ગુજરાત સીડ એસોસિએશનના સભ્યો તે બિયારણ પકવે છે. એના અમુક પૈકીના કઈ દરજીની દુકાન વાળો તો કઈ બિયારણ પેકેટ પકડતો નથી, કોઈ બીજો વેપારી તો પકડતો નથી. તો એ લોકોની એસોસિએશનના જે ઇન્ટરેસ્ટ વાળા માણસો છે એ સરકારની અંદર જોગવાઈઓ સાથે બેઠે છે કે સાહેબ બોલો તમને અમે એક પડીકાના એટલા આપી દઈશું અને અમને તમારી પોલીસ ના રોકે એવું અમને તમને વ્યવસ્થા ગોઠવી દો. આ પ્રકારનો સડો ગુજરાતના ખેડૂતોના ખેતરને અને ગુજરાતના ખેડૂતોને આર્થિક રીતે બરબાદ કરવાનું આ ષડયંત્ર ભારતીય જનતા પાર્ટીની ગાંધીનગરની સરકારમાં ચાલી રહ્યું છે. એટલે આને દિલીપભાઈ 5,000 કરોડ રૂપિયા આપણે બોલી દઈએ. 5,000 કરોડ એટલે કઈ નાની અમાઉન્ટ નથી. આ 5,000 કરોડ રૂપિયાનો વેપાર આ ગુજરાતના ખેડૂતોના પરસેવાના પૈસાઓ આ બાબુ પોલીસ અને રાજનેતાઓના ખીચામાં જાય છે. આ વાતનું આપણને દુઃખ છે. એ કંટ્રોલ નથી કરી શકતા એનું વિશેષ દુઃખ છે આપણને. તો આમાં આજે એક સાપરમાં પકડાયું અને જે સાપરમાં પકડાયું તે તો બહુ મોટો જથ્થો હતો અને બીજો ઉપલેટામાં પકડાયો. તો સાપરમાં જે પકડાયું છે મનોહરભાઈ એ લગભગ 400 જેટલી ગુણનો નકલી બિયારણનો જથ્થો હતો આટલા મોટા પ્રમાણમાં. જ્યારે વાવણીની સિઝન શરૂ થવાની છે હવે થોડા દિવસોમાં, હવે બહુ લાંબા દિવસો નથી વરસાદને સિઝન શરૂ થવાની, તો આટલા મોટા પ્રમાણમાં 2.5 લાખ ત્યાં પકડાય અને 2.5 લાખ જેવો 2.5-3 લાખ જેવો સાપરમાં પકડાય છે. તો આ જે બધું થાય છે તો આની ચકાસણી જ્યારે બનતું હોય છે ત્યારે તપાસ કરીને એને પકડવામાં નથી આવતું. આપણે જોયું છે કે ખાગેશ્રીમાં ગયા વખતે મોટો જથ્થો પકડાયો હતો, કૃષિ વિભાગની છોડે ત્યાં દરોડા પાડ્યા હતા. આજે સરકારે તો જાહેરાત કરી કે 707 અમે નમૂનાઓ લીધા છે. તો સેમ્પલ જે લીધા છે એની ચકાસણી કઈ લેબોરેટરીમાં થાય છે, એના નમૂનાઓ શું બહાર આવે છે, એની વિગતો તો સરકાર ક્યારેય નથી વિધાનસભામાં જાહેર કરતી, નથી એનો કોઈ અહેવાલ જાહેર કરતી, કે નથી ખેડૂતોને જણાવતી, કે નથી લોકોને જણાવતી. તો આની પાછળનું તમે કહો છો વારંવાર કે રાજકીય નેતાઓ સંડોવાયેલા છે, તો કઈ રીતે એને કઈ રીતે આપણે જાહેર કરી શકીએ? દિલીપભાઈ, તમારા માધ્યમથી અને તમારી સત્ય ડેના મીડિયાના માધ્યમથી ખૂબ સાત્વિક વાત સાથે તમે લોકોએ એક શબ્દ નહીં તમે ગુજરાતની જનતાને ખેડૂતોને બહુ ગહનતાપૂર્વક આ વાત મૂકો છો. તમારો ખૂબ વ્યાજબી સવાલ છે, એની હું તમને થોડી વિગત આપું. આવું થાય છે શું કામ ને આવું અટકતું કેમ નથી? આ 2 પ્રશ્નો પેચીદા છે. ગુજરાત સરકાર આવું કરે છે કેમ અને ગુજરાત સરકાર આવું જોતી હોવા છતાં અટકાવી કેમ શકતી નથી? મુખ્ય બાબત એ છે કે 20 વર્ષથી આ ધંધો ચાલે છે. એકનો એક વેપારી પકડાય છે, એના ઉપર ફરિયાદ થાય છે, પાછી એના ઉપર રિપીટ ફરિયાદ થાય છે, છતાં એ લોકો ધંધો છોડતા નથી. તમે કલ્પના કરી શકો છો તો એવી કઈ વસ્તુ પડી છે, કેવી કમાણી પડી છે કે ધંધો પોલીસ ફરિયાદ થાય છે, એફઆઈઆર ફાટે છે, એનો જથ્થો પકડાય છે, છતાંય નથી. એની રહેમ ક્યાં છે? હું તમને કહું, સરકારી મશીનરીની અંદર સીડ માટે કોઈ પોલિસી નથી. આજની તારીખે ગુજરાત સરકાર પાસે 25 વર્ષના ભાગે એક નક્કર સીડ પોલિસી બનવી જોઈએ. એ સીડ પોલિસી નથી અને પોલિસી બનાવવાની દાનત નથી. નંબર 3, જીએમ ટેકનોલોજી, જીનેટિકલ મોડિફાઈડ ટેકનોલોજી નો એટલે બેસિલસ થુરેન્જીલસ એટલે બીટી. આ બીટી કપાસના બીજમાં જે ટેસ્ટિંગ કરવાનું હોય, લેબોરેટરી જોઈએ, એ ગુજરાત સરકાર પાસે આજે પણ એલિઝા ટેસ્ટ માટે નથી. સરકાર ટેન્ડર કાઢીને એ લોકોને ટેસ્ટ રિપોર્ટ કરાવડાવે છે. જે તમે અત્યારે પકડેલાના દાખલા આપો છો ને, એ સરકાર પાસે લેબ નથી. એ બહાર ટેન્ડર કાઢી અને હું તમને આ ટેન્ડરની કોપી બતાવું. આ ટેન્ડરની કોપી છે, આ ટેન્ડર કાઢે છે બારે, અને આ ટેન્ડરમાં એ લોકો બતાવે છે કે અમારે ફરિયાદો કરવી, એ આને ટેસ્ટ કરાવો અને એના માટેની જાહેરાત કરે છે અને અરજીઓ મગાવે છે. નંબર 4, બીજ બુટલેગરોની યાદી બહાર પાડવી જોઈએ. જે લોકો પકડાય છે એની એક શ્વેત પત્ર બહાર પાડે કે ગુજરાતની અંદર આ બીજ બુટલેગરો છે કે જેને તમારા ખેતરને બરબાદ કર્યું છે. એ કંપનીનું નામ, એના માલિકનું નામ અને એની જાતનું નામ, જે પકડી છે એની શ્વેત પત્ર 20 વર્ષમાં જાહેર બહાર પાડવું પડે. ખેડૂતો ખબર પડે કે મેં એક વખત આનો ભોગ બન્યો છું, બીજી વખત આ પડીકું, આ કંપનીનો માલિક અને આ કંપનીને નામ સાથે એ વસ્તુ ન ખરીદું, ચેતતો રહે ખેડૂત.
એક વાત, એ તમે સાથી બાથીની વાત કરો છો ને, જ્યાં એ સાથી કાંઈ નથી. એને હિંમત હોય સરકારમાં તો પહેલા અત્યાર 20 વર્ષમાં જેટલી ફરિયાદો થઈ છે એ એફઆઈઆર ફાડી છે, એની વિગતો બ્લુ પ્રિન્ટ ઉપર મૂકે અને કૃષિ બુલેટિન જાહેર કરે દર અઠવાડિયે કૃષિ બુલેટિન જાહેર કરે. આજે તમામ પરિસ્થિતિની અંદર બધાના બુલેટિન જાહેર કરે છે. કોરોના વખતે બુલેટિન જાહેર, આ તો મહામારી છે. બીટી કોટન સીડના ખેડૂતોને પકડતા 5,000 કરોડનો ધંધો કરનારા લોકો એક બુલેટિન જાહેર ના કરી શકે? કેટલા એને પકડ્યા અને કેટલાને સજા થઈ? નંબર 4, બીજ બુટલેગરોને પકડાય છે પછી પડીકાની યાદી પણ જાહેર કરો, કયા કયા બ્રાન્ડના હતા, ખેડૂતોને સામે મૂકો. બીજું, સરકાર જે કઈ છે એમાં આ પદ્ધતિ છે. બીટી કપાસના ઉત્પાદનમાં સરકારે કેમ હાથ ન નાખ્યો? બીટી કપાસ સીડના ઉત્પાદનમાં 20 વર્ષ થયા, તમારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી કરે છે શું? તમે કરોડો રૂપિયાના સંશોધનના અને વિસ્તરણના કામો કરો છો. આ વાત સાથે હું 100% સહમત છું, કારણ કે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે, એને ઓલરેડી બીટી કોટનનો સીડ્સ તૈયાર કરેલું હતું, આજ સુધી સરકારે બજારમાં નથી મૂક્યું. તમારી સાથે હું 100% સહમત છું. અને બીજું, મનોહરભાઈ, કે આ સરકારે, કેન્દ્ર સરકારે જે બીટી જીએમ ટેકનોલોજીની જે મંજૂરી આપવી જોઈએ, છેલ્લા 10 વર્ષથી નથી આપી એક પણ બિયારણને મંજૂરી. 4G અને 5G ના નામે આજે પણ ઉપલેટાથી લઈને રાજકોટથી છે પોરબંદર સુધીનો જે પટ્ટો છે, ત્યાં આ બિયારણ વેચાય છે. તો સરકાર એક બાજુ મંજૂરી નથી આપતી, એટલે તમારી સાથે એ સાથે સહમત થવું પડે એવું છે. કારણ કે જો મંજૂરી ન આપે તો ગેરકાયદેસર રીતે બીટી બને, અને ગેરકાયદેસર બીટી બને તો આ નેતાઓનો ધંધાઓ ચાલે. જી બીજું દિલીપભાઈ, એક વાત કરું. 156 ઉપર 3 બીજા વહી ગયા અમારા, એટલે 159 થઈ ગયા. બરાબર? 159 ધારાસભ્યો, 26 મેમ્બર ઓફ પાર્લામેન્ટ, તમામ મોટા ભાગના ખેડૂતના ખેતરોમાં આટા મારનારા ખેડૂતના દીકરાઓ કે ખેતમજૂર છે. સાહેબ, કરુણતાની નિશાની તમે જુઓ, કરુણતા ગુજરાતની જુઓ તમે. એક પણ વ્યક્તિ ગુજરાતના ખેડૂતો માટે અવાજ નહીં, એક લીટી બોલી. ક્યાં ગયા ઓલા મોખરિયા સાહેબ? ગઈ વખતે બોલી ગયા હતા એ શબ્દો. ક્યાં ગયા મોખરિયા સાહેબને? પૂછીએ આપણે, તમે કયો એજન્ડા સોર્ટ આઉટ કરી નાખ્યો? એક પ્રશ્ન કે રાઘોજીભાઈ ની વાત કરનારને, અને રાઘોજીભાઈને 10 વખત અમે પૂછેલું છે, અને કેટલા પત્રો છે આમાં? નંબર ઓફ પત્રો લખ્યા છે, જો અહીંયા કેટલા પત્રોની સંખ્યા પણ આ કેટલા પત્રો છે? આ તમામ પત્રો મેં રાઘવજીભાઈને લખેલા છે, તમામ પત્રો. અને એક પણ પત્રનો જવાબ કૃષિ મંત્રી કે ગુજરાત સરકાર તરફથી આપણને મળ્યો નથી. એટલે મારું કહેવાનું દિલીપભાઈ એ છે કે આપણે જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા માત્ર ને માત્ર ખેડૂતોના હિતમાં, કોઈ પણ વ્યક્તિની વિરુદ્ધમાં કે રાગદ્વેષ પ્રેરિત વાત નથી. આ નક્કર વાત છે કે 20 વર્ષની અંદર એક પેઢીથી તમને આ સુકાન કરવાનો મોકો ગુજરાતની જનતા જનાર્દને આપ્યો છે, એક પેઢીથી. અને એક પેઢીના સમયમાં તમે કેટલી સિઝનની અંદર કેટલી વખત ખેડૂતના ખેતરને તમે બરબાદ કર્યું, માત્ર બિયારણ. દિલીપભાઈ, ખેડૂતના દીકરા તમે છો ને હું છું, ઉત્પાદનની મુખ્ય આધાર બિયારણ છે. તમારું બિયારણ નબળું એટલે તમારો પાક નબળો, તમારું બિયારણ નિષ્ફળ, તમારી ખેતી નિષ્ફળ. આ વાત કૃષિ સંશોધન વૈજ્ઞાનિકો, ખેતીવાડી ખાતાના અધિકારીઓ અને કૃષિ વિભાગ તમામ મંત્રાલય ભેગા કરી એક સામાન્ય વાત છે કે તમે બીજ બુટલેગરને નાથવા માટે તમારી પાસે કોઈ બ્લુપ્રિન્ટ નહીં, માત્ર ટીવીની સ્ક્રીન ઉપર એટલા સેમ્પલ લીધા, એટલા અને કથા કરવાની ન કરીને ભાગવત સપ્તાહ દેહાડવાની, આની કોઈ પ્રકારની કોઈ વાતની ઠોસ વાત નહીં કરવાની. આજે હું તમને કહું દિલીપભાઈ, જે મોરૈયા ગામે ગયે વખતે એપ્રિલ મહિનામાં 40,000 પેકેટનો જથ્થો પકડાણો. 4 લોકોને એના ઉપર ફરિયાદ કરી, એફઆઈઆર ફાટી. એફઆઈઆર ક્યારે ફાટે? આજે જે વ્યક્તિ ઉપર પકડાય, દરડો પડે એટલે 2 મહિના સુધી એનો લેબ રિપોર્ટ નથી આવતો. એટલે ત્યાં સુધીમાં એ બધું હગે વગે કરી નાખે, અને પછી રિપોર્ટ આવે. રિપોર્ટ આવ્યા પછી એ રિપોર્ટ બહાર કરાવવાનો સરકારને પાછો, પોતાની પાસે હિંમત નથી, તેવડ નથી, લેબ બનાવી નથી. એટલે રિપોર્ટ આવ્યા પછી એની ગણતરી કરવાની, અને એમાંથી અડધા છટકી જાય. આજે પણ હું તમને કહું કે આ લોકોને પૂછો કે એનું સ્ટેટસ શું છે, સાહેબ કૃષિ મંત્રીને ફોન કરીને પૂછો, તમને સ્ટેટસ નહીં કહી. કારણ કે એ 5 કરોડ 10 કરોડ 25 કરોડનો જે વેપાર કરે એને 1 લાખ ભરતા શું તકલીફ પડે? 1 લાખ મેક્સિમમ દંડ છે. અરે મહારાષ્ટ્રની સરકારે જે 3 કાયદા મૂક્યા સાહેબ, એ બહુ સમજવા જેવા છે.
આપણી અપેક્ષા તમારા માધ્યમથી એ જે કૃષિ નિષ્ણાંત તરીકે કે વિપક્ષના આગેવાન તરીકે 5 બાબત આપણે મૂકીએ છીએ સરકારની. તમારા માધ્યમથી આ સત્ય ડેના માધ્યમથી સાચી 5 બાબત ઉપર જો સરકાર સઘનતાથી કામ કરે તો હું માનું છું કે ગુજરાતનો ખેડૂત ક્યારે બિયારણની ફરિયાદ કરવા તમારી પાસે ક્યારે નહીં આવે. પહેલી બાબત, ગુજરાતની અંદર કોઈ પણ બિયારણ વાળો અનધિકૃત રીતે વેચાણ કરે અને એનું બિયારણ પકડાય, લેબોરેટરીમાં સિદ્ધ થાય તો એને 10 વર્ષની કેદ આપો. નંબર 2, ખેડૂતના ખેતર ઉપર પૂરેપૂરું વળતર આપો. જે નુકસાની ગઈ છે એને પૂરું વળતર આપો. નંબર 3, બીજ બુટલેગરનો અસામાજિક પ્રવૃત્તિ કરનારનો દરજ્જો આપો. એ બીજ બુટલેગર, એ જ બુટલેગર, એ અસામાજિક પ્રવૃત્તિ કરવા માટેનું એ રેન્કમાં એને મૂકો કે આ અસામાજિક પ્રવૃત્તિ અને રાજ્યની અંદર આર્થિક નુકસાની કરનારા લોકો પૈકીના એક છે. નંબર 4, ગુનો બને એ તમામ પાર્ટીનું રજીસ્ટ્રેશન રદ થાય, એનો માલિક અને કંપની બેમાંથી એકેય વ્યક્તિ બિયારણ પકવવાનો ધંધો કે ઉત્પાદન કરવાનો ધંધો કે વેચાણ કરવાનો ધંધો ક્યારે ના કરી શકે. અને નંબર 5, ગુજરાતની અંદર લેબર કોર્ટ ચાલે, ગુજરાતમાં તમારી બીજી કોર્ટ ચાલે, કોઈની ફાસ્ટ કોર્ટ ચાલે. 65% લોકો ગામડામાં અને ખેતી સાથે નિર્ભર છે. ફાર્મર કોર્ટ કેમ ન ચાલે? ખેડૂતો માટે ફાસ્ટ ટ્રેક ફાર્મર કોર્ટ કેમ ન ચાલે? કે દેશ ખેતી પ્રધાન દેશ છે, ફાર્મર કોર્ટ કેમ ન ચાલે? ચલાવો, ફાર્મર કોર્ટ ચલાવો. ખેડૂતનો દીકરો એની વાત મૂકે, ચાહે વીજળીની વાત હોય, ચાહે વીમાની વાત હોય, ચાહે બિયારણ ઉત્પાદનની વાત હોય, ઇનપુટ્સની વાત હોય, જીએસટીની વાત હોય, કોઈ પણ પાણીની વાત હોય, એ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ફાર્મર કોર્ટમાં જવો જોઈએ અને ફાર્મર કોર્ટની અંદર એનો ન્યાય તરત ફાસ્ટ મળે. આવી વાતને આવું પગલું, આ 5 મુદ્દા મેં તમને દિલીપભાઈ કીધા, 5 મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે તમારા જેવા માધ્યમ પ્લેટફોર્મ બને, સરકારને બોલાવો, આપણે ચર્ચા કરીએ અને ખેડૂતોની વાત કરીએ. હા, ચર્ચા થવી જોઈએ, વાત સાચી છે તમારી. તમે જે 5 મુદ્દાઓ રજૂ કર્યા, પરંતુ આમાં મનોજભાઈ સૌથી મોટી તકલીફ એ છે, ઘણા બધા ખેડૂતો તો અભણ જ મોટા ભાગે હોય છે, એ અંગ્રેજી વાંચી શકતા નથી. તો જે દરેક લેબલ ઉપર જે કંઈ એમાં નોંધ મૂકવામાં આવેલી હોય છે એ મોટાભાગની અંગ્રેજીમાં હોય છે. કમસે કમ સરકાર એટલું તો કરી શકે કે એ ગુજરાતી કે હિન્દી કે જે ખેડૂત વાંચી શકે એવી ભાષા તો હોવી જોઈએ. એ ભાષા જ વાપરવા નથી આવતી અને એકદમ નાના જે કંઈ ઇંગ્લિશમાં જે કંઈ હોય છે એ પણ એકદમ નાના શબ્દો હોય છે કે જે વેપારી પણ વાંચી ન શકે, એ પ્રકારના હોય છે. તો આ પહેલો તો સુધારો કરવો જોઈએ. આપણે જાણીએ છીએ કે ખરેખર તો એગ્રીકલ્ચર પોલિસી હોવી જોઈએ ગુજરાતની પોતાની. આજ સુધી એગ્રીકલ્ચર પોલિસી પણ બનાવી નથી સરકારે. તો પછી આ બીજા બિયારણો માટેની નીતિની અપેક્ષા તો વધારે પડતી લાગે છે. છતાં પણ આપણે જાણીએ છીએ કે એમને વારંવાર આપણે પ્રશ્નો પૂછીએ છીએ, સરકારને આપણે પ્રશ્નો લેખિતમાં મોકલીએ છીએ, એને મેલ કરીને કહીએ છીએ કે અમારો આ કાર્યક્રમ છે, એમાં તમે આ પ્રકારના અમારા પ્રશ્નો છે એના જવાબ આપો. કોઈ જ સરકારમાંથી જવાબ આપતા નથી. તો એ બધું જ બતાવે છે કે આ સરકાર જે છે માત્ર ને માત્ર લોકોના મત મેળવીને ગાંધીનગર બેસી જાય છે. પછી જે આખા ગુજરાતનું ખેડૂતોનું જે થવું હોય તે થાય, એની સાથે એને કંઈ જ લેવા દેવા નથી એવું લાગી રહ્યું છે. નહીંતર કેન્દ્રમાં આપણા પોતાના અમરેલીના આપણા પોતાના જે આપણે રાજકોટમાંથી ચૂંટણી લડેલા કૃષિ પ્રધાન છે રાજ્ય કક્ષાના, એ તો આમાં કરી શકે. પરસોત્તમ રૂપાલા પણ કરવા તૈયાર નથી. તો આ બધાની જે તમે વાત કરી રહ્યા છો કે આ એક નેક્સસ, ચોક્કસ પ્રકારની નેક્સસ કામ કરી રહ્યું છે. તો મનોહરભાઈ, આ નેક્સસને ખુલ્લું કરવા માટે શું કરવું જોઈએ ખરેખર? કારણ કે આપણે જાણીએ છીએ કે સરકાર વધારાના જે નવા સંશોધિત બિયારણો જે છે એને તો મંજૂરી આપતી નથી અને પોતે પણ બિયારણો શોધતી નથી. મોટાભાગના બિયારણો શોધવાનું બંધ થઈ ગયું છે અને જે કંઈ બજારમાં આવે છે ખાનગી કંપનીઓના બધા બિયારણો આવી રહ્યા છે. તો આ જે ખાનગીકરણ થઈ રહ્યું છે ખેડૂતોમાં, તો એ શા માટે આવું થઈ રહ્યું છે એ પણ તમે જે કહી રહ્યા છો એની સાથે સીધું જોડી શકાય એવું છે. VIP3 જેમ જે છે એ માન્ય નથી, છતાં પણ આજે 80% બીટી કપાસનું બીજનું ઉત્પાદન એના પર થઈ રહ્યું છે. તો આ કોણ બધું કરી રહ્યું છે? સરકાર નથી જાણતી? તમે પણ કહો છો કે સરકાર પોતે જાણે છે. તો આ બધી જ બાબતો જે છે તો એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો કે આ ખાનગીકરણનું સીધું પરિણામ છે? નહીં, મેં તમને મારી આ એક લીટીમાં દિલીપભાઈ તમારો જે ગંભીર પ્રશ્ન છે એનો એક લીટીમાં જવાબ એ છે કે જો માય બાપ તરીકે આપણી સરકાર છે દેશમાં કે ગુજરાતની અંદર બંને જગ્યાએ છે, એટલે આપણે એને ડબલ એન્જિન સરકાર આ લોકો બોલે છે. આ ડબલ એન્જિન સરકારનો પાવર એટલે શું? ડબલ એન્જિન સરકારનો પાવર એટલે યુવાન, બેરોજગાર યુવાન, મહિલા, ખેડૂત કે ગરીબ, આ તબક્કાને એને અન્યાય ન થાય, એ માણસને મોઢા ઉપર સ્મિત રહે
એવો વહીવટ કરો એટલે ડબલ એન્જિનની તાકાતને આપણે માનીએ. તમે સાહેબ વિચાર કરો, ખાટલે મોટી ખોટ એ છે કે આ લોકોને આ 3-4 માંથી એકય પ્રત્યે લગાવ ખરો સત્તા સિવાય? તો સત્તા સિવાય લગાવ્યું નથી એટલે આની પાસેથી તમે અપેક્ષા ન રાખી શકો. આનો એક જ મુદ્દો છે, આ નેસ્ત નાબૂદ સત્તામાંથી ભારતીય જનતા પાર્ટી ઘરે જાય અને કોકને ચાન્સ આપે કે સરકારને ખેડૂત પ્રત્યે સંવેદના કેવી છે. એ તો એ વખતના રાજા રજવાડાઓ ખેડૂત સાથે કેવો વ્યવહાર કરતા હતા. અમારા ભાવનગર સ્ટેટના અનેક ઉદાહરણો છે, ઇતિહાસના પાના ઉપર લખ્યું છે. ગોંડલ સ્ટેટ તમારું જે છે એ કેવો ખેડૂત સાથે વ્યવહાર કરતા હતા. આપણે એ બોધપાઠવોરી સરકારને ચલાવી શકતા અને દુઃખી અને પરેશાન કરવા માટે સરકારને નિયમો બનાવવાના. તમે પાણી ના આપો, વીજળી ના આપો, પાકનો ભાવ ના આપો, વીમો ના આપો, તો કાંઈ આપતા નથી તો સરકાર ઉપર ઊંધા તગડા જીએસટી નાખો છો પાછા. કોઈ હિન્દુસ્તાન સિવાયની ખેતી પ્રધાન દેશની અંદર કોઈ જીએસટી કોઈ જોયો છે? આ ભાજપાની સરકારે ખેડૂતો પર જીએસટી નાખ્યો ઇનપુટ્સ ઉપર. આ વિશ્વની કોઈ ખેતીવાડી પ્રધાન દેશ કોઈ નથી નાખ્યો. આ દેશની કરુણતા તમે જો ખેડૂતોની, અન્નદાતાઓની. અને એક બાજુ પ્રધાનમંત્રી શું બોલે? ખેડૂત મારો આત્મા અને ખેડૂત મારો અન્નદાતા. કોઈ મેળ ખરો? સુસંગત ખરું? વર્ણાનુપ્રાસ ભાષાઓ બોલવા સિવાય બીજું કઈ? તો મનહરભાઈ, મહારાષ્ટ્ર સરકાર એક કાયદો લાવી રહી હતી કે બોગસ બિયારણ વેચનારા જે છે, બીજ બુટલેગરો, જે તમે બુટલેગર શબ્દ વાપરો છો, એમાં ઓછામાં ઓછા 10 વર્ષની સજા થવી જોઈએ. તમે પણ એ જ કહ્યું. તો આ ગુજરાત સરકારે ખરેખર પહેલું કામ તો એ કરવું જોઈએ કે એને 10 વર્ષની સજા થાય. પર્યાવરણનો કાયદો લાગુ પડે તો એને આખરી સજા થઈ શકે છે, પરંતુ એ સરકાર નથી કરતી. પર્યાવરણને લગતો જે એક કાયદો લગાડવામાં આવે છે એમાં પણ જે બીજ ઉત્પાદકો છે એને મોટી સજા થઈ શકે છે, છતાં પણ એ સરકાર કરતી નથી. 23 વર્ષથી આવું ચાલી રહ્યું છે. આપણે જાણીએ છીએ 23 વર્ષ કરતા પણ વધારે, લગભગ 1996, મેં જ પોતે જ રિપોર્ટ કર્યો તો 1996માં કચ્છમાં પહેલું બીટી કોટનનું ગેરકાયદેસર બિયારણનું વાવેતર થયું હતું. 1996માં ત્યારે કેશુભાઈ પટેલની સરકાર હતી અને બેચર ભાદાણી એગ્રીકલ્ચર મિનિસ્ટર હતા. આ પહેલું ગેરકાયદેસર બિયારણ અમેરિકાથી લાવવામાં આવ્યું હતું. એક કૃષિ વિજ્ઞાની કે એના ખિસ્સામાં આખું એ લાયા હતા અને પોતે અહીંયા આવીને ડેવલપ કર્યું હતું. એ બધું જ આખું સ્કેમ પકડાયું હતું. પકડાયા પછી એ જે વિજ્ઞાની હતા એને બધા ખાસ કરીને સાબરકાંઠાના ખેડૂતોને એ બિયારણ કઈ રીતે બનાવવું એની ટેકનોલોજી આપી દીધી. ત્યારથી આખું આ રેકેટ ચાલી રહ્યું છે. અને હવે એ તો એક રાજકીય નેતાઓએ પણ, ઘણા બધા રાજકીય નેતાઓ એની સાથે જોડાયેલા છે અને એને આખું બજાર કેપ્ચર કરી લીધું છે. માત્ર ગુજરાત જ નહીં, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પંજાબ સુધી ગુજરાતનું બીટી કોટનનું જે ગેરકાયદેસર બિયારણ બની રહ્યું છે એ ત્યાં જઈ રહ્યું છે. અને બનાસકાંઠા, સાબરકાંઠામાં મોટા પ્રમાણમાં ખાનગી રીતે આનું બિયારણ બનાવવામાં આવે છે. આજે એક પણ ખેતર ઉપર દરોડો નથી પાડ્યો. આ બિયારણ બને છે તો ખેતરમાં જ ને. કેમ ખેડૂત જેના ખેતરમાં બન્યું છે આ બિયારણ, ત્યાં એની સામે દરોડો નથી પડવામાં આવતો? કેમ એની સામે પગલા ભરવામાં નથી આવતા? એટલે તમે જે શંકા વ્યક્ત કરો છો કે આમાં કેટલાક જે આખું એક નેક્સસ ઊભું થયું છે એની પાછળનો આ છે, તો મનોહરભાઈ આનો ઉકેલ શું છે? શું લાગે છે આપને? આનો ખરેખર સાચો ઉકેલ શું હોવો જોઈએ? આની એક ખેડૂતોની અબજો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે એને રોકવા માટે. જો દિલીપભાઈ, નિષ્પક્ષપણે આપણે વાત કરીએ, જેમ દારૂનો ધંધો કરનારા લોકો, બુટલેગરો એને પૈસા આપે છે અને પોલીસને, પોલિટિશિયનોને કામ થાય છે, એ જ રસ્તો આમાં છે. જો દારૂનો ધંધો બંધ થાય તો આ ધંધો બંધ થાય. આ ભાજપા સરકાર પાસે કોઈ હવે એની ઈચ્છા જ નથી તો પછી મન હોય તો માળવે જવાય. હવે એનું મન નથી, કારણ કે એને મોટા ભાગની પરિસ્થિતિ તો એને તો મેં તમને કીધું કે આમાં તો મોટો એનો ધંધો ચાલે છે. બાબુઓનો, પોલીસનો અને પોલિટિશિયનોનો, આ ત્રણેયના સહિયારા પુરુષાર્થી મેં બુટલેગર નામ આપ્યું છે. એ બહુ વ્યાજબી, સુસંગત નામ છે ને યથાર્થ નામ છે કે જેમ ઈ અનઅધિકૃત રીતે દારૂનો ધંધો વેચતા બુટલેગરો છે, ઈ પૈસા આપે છે, એમ અનઅધિકૃત રીતે બીટી કોટન વેચે છે, કપાસનું બીજ વેચે છે, એને બીજ બુટલેગર છે. આમાં સંપૂર્ણ સુસંગત નામ છે અને બંનેમાં સરકારની ત્રણે મિશનરી આમાં કામ કરે. પોલિટિશિયનો, પોલીસ અને મિશનરીના બાબુ ભાગીદારી કેવી સુસંગત, સરસ મજાની છે. આપણે તો ઈશ્વરને પ્રાર્થના કરીએ કે મારા દેશના અન્નદાતા માટે ભાગ્યમાં એવું બિયારણ ના આવે કે જે બિયારણથી એનું ખેતર નાશવંત થઈ જાય, કે ખેતર એ આર્થિક પરિસ્થિતિની અંદરથી બહુ મોટી નુકસાની નોંધી દે. એવું ભાગ્યને આપણે તો પ્રાર્થના કરવા સિવાય દિલીપભાઈ આમાં કંઈ બચતું નથી. તો આમાં કેટલું અંદાજે નુકસાન કેટલું થતું હશે આ કૃષિ ઉત્પાદનમાં ખેડૂતોને આ નકલી બિયારણના કારણે? 1 વીઘાની અંદર એક પેકેટ બિયારણ 1 એકરમાં આવે, 450 ગ્રામનું પેકેટ 1 એકરમાં ઈ વાવેતર થાય. 1 એકરમાં વાવેતર કરે એટલે ઈ 100 મણનું ઉત્પાદન આપે. સામાન્ય રીતે આપણા સૌરાષ્ટ્રની અંદર ને ઉત્તર ગુજરાતમાં 100 મણનો ઉતારો આપે.
એક મણનો તમે મિનિમમ તમે અત્યારે ભાવ ગણો તો 2000 આપવો જોઈએ, એટલે 2000 ની સરખામણીમાં તમે 100 મણ છે એટલે 2 લાખ રૂપિયા નુકસાની ગઈ. હવે 2 લાખ રૂપિયા નુકસાની ગઈ, એના પ્રમાણમાં તમે ખેડૂતને તમે વિચાર કરો, 1 એકરે 2 લાખની નગદ નુકસાની પ્લસ એના ઉપર માવજત, એના ઉપર બિયારણનો ખર્ચ, એના ઉપર ફાર્મર લેબર, એ બધા પ્રકારનું તમે ભાડું ગણો એટલે આપણે ખેડૂતોને કઈ કક્ષાએ મૂકી દઈએ છીએ અને કેવી પરિસ્થિતિમાં મૂકી દઈએ છીએ એનો અંદાજ તમે કાઢી શકો એમ છો. એટલે એક પડીકું ખેતરમાં કોકને આપવું એ અનધિકૃત રીતે એટલે ખેડૂતોને બરબાદ કરવાનો મોટો એટમ બોમ્બ આપ્યો બરાબર છે. અને કૃષિ ઉત્પાદન ગુમાવવું પડે એ તો રાષ્ટ્રનું જ નુકસાન છે. કૃષિ ઉત્પાદન ગુમાવવું પડે રાષ્ટ્રનું નુકસાન છે. તો હમણાં ગયા વર્ષે કેન્દ્ર સરકારે એક જાહેરાત કરી, સંસદમાં જવાબ આપ્યો હતો કે 2015 થી 2022 સુધીમાં ગુજરાતમાં 9 કંપનીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. હા, એના નામ તો નતા જાહેર કર્યા, પણ 9 કંપની એટલો જ એક ચોક્કસ ફિગર એમણે આપ્યો હતો. અને એમાં એવું કહ્યું હતું કે લગભગ 38 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને એ 7 વર્ષની અંદર 150 કરોડનું નકલી બિયારણ જપ્ત કરવામાં આવ્યું હતું એવું કેન્દ્ર સરકારે કહ્યું હતું. એને જે પ્રશ્ન પૂછાયો તેમાં પેટા પ્રશ્ન એવો પૂછાયો હતો કે તો ગુજરાત સરકારે તમને કોઈ જાણ કરી છે કે ખેડૂતને કેટલું નુકસાન થયું છે? તો ત્યારે કેન્દ્રના કૃષિ મંત્રીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે ગુજરાત સરકારે અમને કોઈ જ જાણ કરી નથી કે ખેડૂતને આના કારણે કેટલું નુકસાન ગયું છે. જો 150 કરોડનું નકલી બિયારણ પકડાયું હોય તો આપણે ખેડૂતનું જે કુલ ખર્ચ હોય છે એનું 5% થી લઈને 10% સુધીનું બિયારણનું ખર્ચ હોય છે. તો સીધો મતલબ એ થયો કે ખેડૂતોએ 1500 કરોડ રૂપિયા તો માત્ર આ 7 વર્ષમાં ગુમાવેલા છે. 1500 કરોડ એ હિસાબ કરીએ તો આ મનોહરભાઈ, આ ખેડૂતોએ ખરેખર જે તમે વાત કરી કે બ્લેક લિસ્ટ જાહેર કરવું જોઈએ ખેડૂતોને છેતરનારાઓ માટે, અને જ્યાંથી બિલ વેચાયું હોય નકલી બિયારણ એની જે દુકાન છે દુકાનનું લાયસન્સ પણ સસ્પેન્ડ કરવું જોઈએ. તો આવા બધા ઘણા બધા પગલા લઈ શકાય એમ છે, છતાં પણ કૃષિ પ્રધાનો આમાં પગલા લેતા નથી. એટલા માટે હવે આપણે તો શંકા તો કરવા સિવાય કોઈ છૂટકો નથી કે આમાં કેટલાક નેતાઓ પણ સંડોવાયેલા હોય. જી નહીં દિલીપભાઈ, તમારી વાતને અહીંયા પૂરી કરું કે જે સંસદની અંદર 9 કંપની ઉપર અને 38 લોકો ઉપર એના ડાયરેક્ટરો ઉપર જે ફરિયાદ કરી એ કેન્દ્ર સરકારે લોકસભામાં એને જવાબ આપ્યો કૃષિ મંત્રીએ. હવે એની સાથે સાથે સુસંગત એ કરો કે મેચ નહીં થાય. ગુજરાત સરકારે 2022-23 અને 2023-24 ટોટલ 475 નમૂના લીધા અને 475 નમૂનાઓ લીધા અને હમણાં જે જાહેર કર્યું 700 જેવા લીધા આજે તો જાહેર કર્યું. હા, હવે એ સેમ્પલ લીધા, એમાં 283 સેમ્પલો અમાન્ય થયા. હવે તમે સમજો 283 સેમ્પલો અમાન્ય થયા, એનો જથ્થો કેવડો છે એ હું તમને કહેવા માંગુ છું કે બુલેટિન તમારે કૃષિ બુલેટિન આપવું જોઈએ. આ કોનો હતો જથ્થો? કઈ કંપનીનો હતો? એ ક્યાં વેચતી હતી? અને એવું માનો છો એ 282 વાળા લોકો એનો જથ્થો છે ઘરે મૂકીને સળગાવી દીધો હશે? સરકાર કેમ એ નષ્ટ નથી કરતી? સરકાર કેમ એ જથ્થો પાછો આપે છે? એટલે આ બધા મુદ્દાની અંદર મેં તમને કીધું સરકારને પોતાને પોલિસી મજબૂત બનાવી નથી. એનું કારણ એ છે કે એનું તરભાણું જે ભણે છે જે આ બીજ બુટલેગરો, એના કારણે એના નેતાઓ જે છે કેટલાક રાજકીય નેતાઓ. હા જી બરાબર. એટલે આ મુદ્દો ટૂંકમાં સરવાળે તમારી લાગણી અને તમે જે વાત કહેવા માટેનો વિષય હતો એ વિષયનો સરવાળો એ છે કે ખેડૂત પ્રત્યે, ખેતી પ્રત્યે, ગામ પ્રત્યે અને દેશની કૃષિ અર્થવ્યવસ્થાને મજબૂત કરવાની જે માનસિકતાથી જે સરકારની મિશનરી, સરકારના પોલિટિશિયનો અને સરકારના બાબુઓ એ જે કામ કરવું જોઈએ એની અંદર કઈ ને કઈ ઊણો છે. બાકી નહીતર હું તમને કહું, એક વ્યક્તિ એવું બોલે કે કૃષિ આયોગ બને અથવા તો પોલિસી મજબૂત બને અને ખેડૂતોને અન્યાય કરનારાઓ જેલના સરિયા પાછળ જાય એવો કાયદો બને. સાહેબ, કોઈની હિંમત છે ગુજરાતમાં કોઈ ઇલીગલ સીડ વેચી શકે કે કોઈ ફર્ટિલાઇઝર વેચી શકે, પેસ્ટિસાઇડ વેચી શકે? હિંમત છે કોઈની? અને બધા લોકોને કેમ પ્રીતિપાત્ર લોકો આ કૃષિ બીજ બુટલેગરો છે બધા કેમ એસોસિએશનના સભ્યો વેચે છે? બધા કોણ કહેવા ગયું એસોસિએશનના સભ્યોને? આ કોઈ નવો માણસ? બીજ ઉત્પાદન કરનારા લોકો એસોસિએશનના મેમ્બર છે, એ અન્ય બીજ પણ પકવે છે અને બીટી કપાસ પણ પકવે છે. તો બીટી કપાસ બીજનું ઉત્પાદન કરનારા ઓરિજિનલ લીગલ પણ છે અને ઇલીગલ પણ છે. તો એસોસિએશન પણ એના સભ્યોને કહેવા તૈયાર નથી અને પાછા કાગળ ઉપર એસોસિએશન એમ કે છે
કે અમારા પૈકીના કોઈ વ્યક્તિ, મારી પાસે ઓફિશિયલ લેટર પડ્યો છે દિલીપભાઈ, ગુજરાત સીડ એસોસિએશનના પ્રેસિડેન્ટ એમ કે છે અમારા પૈકીનો એક પણ આગેવાન અનધિકૃત બીજનું વેચાણ કરતો કે ઉત્પાદન કરતો નથી. અને એના બદલામાં બીજા દિવસે પેપરમાં જાહેરાત આવે છે કે ગુજરાતના સીડ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ સીડ એસોસિએશન એનો જથ્થો પકડાણો. વાત ઉઘાડી વાત, અને એને ઉઘાડી વાત નહીં, હું તમને એની સાથેનો પુરાવો આપું, એફઆઈઆર ની કોપી આપું, બધું આપું, એના ઉપર પકડાણું, એવું કઈ અલગ તો વાત છે નહીં. એટલે આ જે વસ્તુ બને છે ને એ એની કદમોચી કરે છે બિયારણ સીડ પકવનારા. એટલે હું ફરીને ચોખવટ કરું, સમગ્ર ગુજરાતના ખેડૂતોમાં કે વેપારી ભાઈઓમાં એક પણ એવો ખોટો સંદેશો મારો ન જાય, ન સત્ય ડેનો જાય કે ન પટેલનો જાય, કે અમે લોકો એ વાત કરવા જઈ રહ્યા છીએ કે ખેતરને બરબાદ કરનારા લોકોની વાત કરીએ છીએ અમે, કે એ બંધ થાય. એની સરકારી જે લીગલ વેચે છે, અનઅધિકૃત નહીં અધિકૃત રીતે વેચે છે, જે ખરેખર ખેડૂતોના હમદર્દને જાણે છે, ખેતીને સમજે છે, સાચા ઉત્પાદકો છે, ક્વોલિટીનું ધ્યાન રાખે છે, કૃષિ ઉત્પાદન વધારવા માટે, નફાકારક ખેતી કરવા માટે એની આયમ પાયમ છે, એવા લોકોને તો અમે સેલ્યુટ કરીએ છીએ, એને આવકારીએ છીએ. તમારા થકી જ ખેતી સદ્ધર બનવાની છે, સઘન બનવાની છે, ને ગામડું સદ્ધર બનવાનું છે. એ વાતને અમે બહાર કાઢી દો. પણ બાકીનો જે બચ્યો, કચવાટ બચ્યો, જે કચરો બચ્યો છે, જે બીજ બુટલેગરો બચ્યા, એના માટે સરકારની ખૂબ મોટી કૃપા છે, ખૂબ મોટી કૃપા છે. આ કૃપાને આપણે કોઈ પણ ભોગે ગુજરાત સરકારની અમી દ્રષ્ટિ અટકવી જોઈએ, એના ઉપર નક્કર અને નક્ખટ પગલા ભરવા જોઈએ. આ અમે એના હિમાયતી છે અને અમારી માંગ પણ છે. સ્વાભાવિક છે કે જે નવા બિયારણો શોધાય છે એના કારણે તો આ ખેડૂતોની પ્રગતિ છે, એના કારણે ઉત્પાદકતા વધી રહી છે હેક્ટર દીઠ. એ ઉત્પાદકતા વધારવા માટે સારા બિયારણ હોવા જરૂરી છે. પરંતુ કેટલાક લોકો, બધા એવું કરે છે એવું નથી, કેટલાક લોકો આનો ફાયદો ઉઠાવે છે, ખેડૂતોની છેતરપિંડી કરે છે. આજે જ મનોહરભાઈ, આજે જ આપણે ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયા કે એમણે એક મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો છે કે તમે આ કહો છો કે 700 જેટલા નમૂનાઓ પકડાયા છે, લેવાયા છે, તો એ તમે ક્યાં ચકાસણી કરો છો, શું કરો છો, આ તેની વિગતો તો આપો. જે તમે વાત કરી છે એ જ વાત કરી હતી. એણે એક વાત ચોંકાવનારી એવી કહી કે મેં જે ફરિયાદ કરી હતી નકલી બિયારણની, એમાં માત્ર ને માત્ર 300 રૂપિયાનો જ દંડ થયો છે. જે તમે વાત કરી એ જ વાત. તો આપણે પાલભાઈને પણ સાંભળીએ કે શું કહી રહ્યા છે. એમનો પણ એક વિડીયો આજે એમણે રિલીઝ કર્યો છે, એ પણ થોડું સાંભળીએ, પછી આગળની ચર્ચા આપણે ચલાવીશું. રાજ્યમાં નકલી બિયારણ ઉત્પાદન કરતા બીજ માફિયાઓ બેફામ થયા છે. રાજ્ય સરકારને આજે પત્ર લખી અને માંગ કરવામાં આવી છે ને કેટલાક સવાલો કરવામાં આવ્યા છે. એક બાજુ રાજ્ય સરકાર એડવાઇઝરી જાહેર કરે છે અને બીજી બાજુ છેલ્લા 5 વર્ષની અંદર જે નમૂનાઓ લેવાયા, જે સ્કોડોની રચના કરી, જેટલી ફરિયાદો આવી, તેમની સામે એક પણ વ્યક્તિને દંડિત કરવામાં આવ્યો હોય તેવી કોઈ ઘટના સામે નથી આવતી. ત્યારે શંકા અને સવાલ બંને એ છે કે આ સ્કોડોની રચના જે કરવામાં આવે છે એ ભાજપના આલિશાન 5 સ્ટાર જેવા કમલમો બનાવવા માટે આ સ્કોડો ક્યાંક ને ક્યાંક આ નકલી બિયારણ ઉત્પન્ન કરતા બીજ માફિયાઓ પાસેથી હપ્તા ઉઘરાવવાનું કામ કરી અને આલિશાન કમલમો બનાવવા માટે કામ કરે છે. જનતાનો પગાર લઈ અને કમલમો બનાવવા માટે શું કામ કરે છે? જો સરકારની દાનત સાફ હોય, સરકારની દાનત ખેડૂતલક્ષી હોય, તો 30 વર્ષની અંદર બિયારણ નકલી છે કે અસલી છે એનો ટેસ્ટ કરવા માટેની જો સરકાર લેબોરેટરી ન બનાવી શકતી હોય, છેલ્લા 30 વર્ષની અંદર સરકાર મુખ્ય પાકો પૈકી એક પાકની સુધારેલ બિયારણની જાત ન બનાવી શકતી હોય, ત્યારે સવાલ એ થાય છે કે જે બીજ નિગમ જે ખેડૂતોને ટ્રુથફુલ, પ્રમાણિત અને સર્ટિફાઈડ બીજ આપવા માટે જેની ફરજ છે, એ બીજ નિગમને મૃતપાય અવસ્થામાં શા માટે કરી દેવામાં આવ્યું? છેલ્લા 30 વર્ષની અંદર એક પણ સંશોધિત બિયારણ ન થયું હોય તો કૃષિ યુનિવર્સિટીનો સ્ટાફ, સંશોધન કેન્દ્રોનો સ્ટાફ અને બીજ નિગમ શું કરી રહ્યું છે? આ સવાલ છે. એટલે સરકારશ્રીને મારો છેલ્લો સવાલ એ છે કે ગયા વર્ષે અમે કિસાન કોંગ્રેસે 5 જગ્યાએ દરોડા પાડી અને જેની સામે પોલીસ ફરિયાદ કરી હતી એમાં તમે 300 રૂપિયાથી દંડિત કર્યા છે. તો શું 300 રૂપિયાથી દંડિત કરવાથી શું આ બીજ માફિયાઓ જે છે એમને ક્યાંય કોઈ ડર કાયદાનો ઊભો થશે? એટલે આજે સરકાર સમક્ષ પત્ર લખીને માંગ કરી છે
કે માંગ કરી છે. આ પાલભાઈએ જે માગણી કરી એ સ્પષ્ટ આપણે એ કહી રહ્યા છે. તો મનોહરભાઈ, હવે શું કરવું જોઈએ? ખેડૂતોએ શું કરવું જોઈએ, સરકારે શું કરવું જોઈએ, અને ખેડૂત આગેવાનોએ શું કરવું જોઈએ? જો પહેલી વસ્તુ તો હું ખેડૂતને શું કરવું જોઈએ, હજી આમાંથી રસ્તો થોડો ઘણો નીકળી શકે કે અનધિકૃત રીતે કોઈ પણ બિયારણનું પેકેટ હોય કે અધિકૃત હોય, ખેડૂતોએ 3 બાબતો મગજમાં રાખવી જોઈએ. એક, કે જે દુકાન ઉપરથી ખેડૂત એ પડીકું ખરીદે છે એ દુકાન ઉપરથી એના હાથમાંથી હાથોહાથ પેકેટ લીધું હોય એનો એક સેલ્ફી ફોટો પાડી લેવો જોઈએ. તારે ત્યાંથી હું લઉં છું અને તું મને આ મારા પૈસા અને તું મને બિલ આપ. હવે એ 2 વસ્તુમાંથી બિલ નહીં આપે, પણ કમસે કમ એને હાથોહાથ આપ્યું છે પેકેટ એ, અને બીજું બિલ આપેલું હોય અને એને એની પાસે હોય તો પણ એને આ સેલ્ફી ફોટો લઈ અને બહાર નીકળીને દુકાનનો ફોટો લઈ લેવાનો. આ લે એટલે એનું અધિકૃત થયું. અને એક વ્યક્તિને સાક્ષી સાથે બાજુમાં રાખો. ફોટો, ભાઈ મને તારા પ્રત્યે કોઈ તકલીફ નહીં, તારું બિયારણ સારું એટલે હું તારના નાળિયેર ફોડવા આવીશ કે બહુ સરસ મજાનું, પણ મારું ખેતર બરબાદ થઈ જશે તો મારો આ સાક્ષી માણસ છે કે તારે ત્યાં મેં બિયારણ લીધું છે. અને બીજું વાત, અધિકૃત અને અનધિકૃત શબ્દો શું છે એ તમને કહું. અધિકૃત એટલે એ છે કે સરકારમાં એ કંપનીએ મંજૂરી લીધી છે અને એનું પેકેટ એ અધિકૃત. બીજી વસ્તુ એ છે કે અનધિકૃત એ છે કે એને પરમિશન સરકારની નથી. હવે આ બંને વસ્તુ ઉપરનો પર્દાફાશનો કોઈ પણ મીડિયા ઉપર ચર્ચા નથી કરે એવી એક ગહન વાત કરું. 2017 સુધી બેસિલસ થુરન્જલસ એટલે બીટી કોટન ની સીડ આપણે ત્યાં જીનેટિકલ મોડિફાઈડ ટેકનોલોજી આપણા દેશમાં 2002-3 માં આવી. 6 રાજ્યોની અંદર, ગુજરાત દેશ સિવાયના 6 રાજ્યોમાં કપાસ માટે પરમિશન મળી. દેશની અંદર એનડીએ ની સરકાર હતી, વાજપેયીની સરકાર હતી. એ સરકાર વખતે સ્વૈચ્છિક રીતે તમારા સ્ટેટના કાયદા મુજબ તમારી પરમિશન હોય તો તમારે આને મંજૂરી આપી. સ્ટેટને પાવર હતો અલગથી. કેન્દ્ર સરકાર મંજૂરી આપી દે તો અહીંયા જરૂરી નહોતું કે આ સ્ટેટ બીટી કપાસનું વાવેતર કરાવડાવે, પણ જ્યાં જ્યાં સરકારો કેન્દ્રમાં બીજેપીની સ્ટેટમાં હતી એને આપી. પ્રશ્ન શું બન્યો દિલીપભાઈ? પ્રશ્ન એ બન્યો કે જે સરકારે અનધિકૃત રીતે વાવેતર કરવાની શરૂઆત કરતાની સાથે એમાં ઉત્પાદન વધુ મળ્યું અને 2017 પછી જે ટેકનોલોજી મોન્સાન્ટો કંપની હતી એ ડીકન્ટ્રોલ થઈ ગઈ. એને તો એના બિસ્તરા પોટલા લઈને તો જતા રહ્યા. હવે જતા રહ્યા પછી પણ આ ગુજરાત સરકાર બીટી કોટનની ટેકનોલોજી ચાલુ રાખી છે. એ ટેકનોલોજીની એક્સપાયરી ડેટ કઈ? કોઈ પણ વસ્તુનું માણસનું મૃત્યુ પણ એક્સપાયરી ડેટ થાય છે. કોઈ પ્રોડક્ટ ખરીદો એક્સપાયરી, તો બીટી સરકારને એ સવાલ પૂછો કે તમે બીટી કોટનની ટેકનોલોજી, જીએમ ટેકનોલોજી છે, તમે આ બીટી કોટન જે વાવી રહ્યા છો એ ટેકનોલોજીનો પિતામહ કોણ? આપણે કઈક ફરિયાદ થશે તો મોન્સેન્ટો પાસે જતા હતા, એ રોયલ્ટી લેતી હતી. આજે રોયલ્ટી બંધ છે, એ તો કઈ પૈસો લેતા નથી, તો ભાગી ગયા છે. અને છતાં તમારે જે ચાલુ રહે. એટલે અધિકૃત અને અનધિકૃત બંને જવાબદાર છે. એટલે એમાં અધિકૃત જેવું કઈ છે નહીં, અનધિકૃત જેવું કઈ છે નહીં. રામ ભરોસે ખેડૂત બિયારણ ખરીદે છે. સરકારી યુનિવર્સિટી એ રેકગ્નાઇઝ નથી કરી. બરાબર સમજો, ગુજરાત સરકારે સરકારી કૃષિ યુનિવર્સિટીએ આ બીટીની કોઈ પણ વેરાયટીને રેકગ્નાઇઝ નથી કરી. એના ઉપર સ્મોલ ટ્રાયલ, લાર્જ ટ્રાયલ, કોઈ એક્સપેરિમેન્ટ કોઈ 4 માંથી એકય એગ્રીકલ્ચર યુનિવર્સિટીએ જીએમ ટેકનોલોજીના અત્યારથી વવાતા કોઈ પણ સીડના અખતરા નથી લીધા. અને ભૂતકાળમાં હું તમને લઈ જાઉં, 2002 પહેલા કોઈ પણ જાત તમારા ખેતરમાં વવાય તો સરકારની કૃષિ યુનિવર્સિટીએ રેકગ્નાઇઝ કરેલી જાતો જ ઈ પેક થતી હતી. એ જ જાતો તમારા ખેડૂતમાં ખેતર ઉપર વવાતી હતી. અને જીએમ ટેકનોલોજી જ્યારથી આવ્યું છે ત્યારથી ઈ જાતોનું સંશોધન ગુજરાત કૃષિ યુનિવર્સિટી નહીં, દેશની કોઈ યુનિવર્સિટીએ સંશોધન નથી કર્યું. હવે આનાથી બીજી તો સત્ય વાત કઈ હું તમને કહું, અને છતાંય વાવેતર કરે છે. અને સરકાર પાછી એમ નથી કહેતી આના માટે અમે જવાબદાર છીએ. સરકારે એમ કેવું જોઈએ તો કે આ અમારી કૃષિ યુનિવર્સિટીની જાત છે, આ વાવો, આમાં તમને કોઈ તકલીફ નથી. એ તો બોલતી નથી. એ તો વેપારી પાસેથી પૈસા લઈ લે છે અને વેપારીને આગળ કરે છે અને વેપારીના કાયદા બનાવતા ને મજબૂતી લે. વેપારી કમાય, પોલીસ કમાય, બાબુ કમાય ને પોલિટિશિયનો કમાય. આ તો ધંધો છે એ વ્યવસ્થિત. આને બંધ કરવા માટે એક જ રસ્તો છે સાહેબ, આ ગાંધીનગરના દરવાજા માટે આ બધા લોકોને કાઢી મૂકો. આ એક જ વસ્તુ છે. તો આ તો તમે બહુ ખરેખર ચોંકાવનારી વાત કરી કે અત્યારે જે કઈ જીએમ ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે એના કાયદેસર તો કોઈ કંપની એના માટે જવાબદાર નથી. તો મનોહરભાઈ, અત્યારે જે કઈ બિયારણ બને છે અત્યારે, તો એ ક્યાં બને છે, કઈ જગ્યાએ બને છે, કયા ખેડૂતના ખેતરમાં બની રહ્યા છે આ બધા બિયારણ? જો ગુજરાતની અંદર કોઈ પણ સંશોધિત ફીલ્ડ હોય, પ્લોટ હોય, એમાં
આ ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા એ ઉપરના જિલ્લાની અંદર આ બિયારણનું ઉત્પાદન થાય છે. હવે ઉત્પાદન કરનારા ખેડૂતો છે એને પર કિલોગ્રામ પ્રમાણે એને નક્કી કર્યું હોય છે કે ભાઈ આ તમે નર, આ તમે માદા, મેલ ફિમેલ આપે, ક્રોસ કરી અને પાછું આપે. હવે એની અંદર ગુજરાત આ કોઈ મેન્યુફેક્ચરિંગ સેટઅપ તો છે નહીં, અને આ રાજ્યની અંદર ગુજરાત સિવાયના બીજા 5 રાજ્યોમાં કપાસ વવાય છે, પરંતુ મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને ગુજરાત આ 3 સ્ટેટ એવા છે કે અહીંયા પ્રોડક્શન થાય છે, અને સૌથી વધુ પ્રોડક્શનની માત્રા ગુજરાતમાં થાય છે. હવે ગુજરાતમાં થતું હોય ત્યારે મેં એક પત્ર લખ્યો હતો સરકારને. હું તમને કહું કે આ લોકો અટકાવતા કેમ નથી? સામાન્ય રીતે દિલીપભાઈ, એક વસ્તુ બહુ સમજવા જેવી છે કે બીટી કપાસનો બીજનો કાર્યક્રમ એ જુલાઈ અને ડિસેમ્બર મહિનામાં થાય. એ દરમિયાન એનું પ્રોડક્શન થતું હોય. આ સરકારમાંથી કોઈ મિશનરીએ ત્યાં ફિલ્ડ ઉપર કોઈ જગ્યાએ તપાસ કરી, ત્યાં સેમ્પલ લીધા, ત્યાં ટેસ્ટ કર્યું? તો કે ના. પછી બીજું, બીટી કપાસનું બિયારણ આવે પછી, કપાસ આવે પછી જીનિંગ અને એનું ફિનિશિંગ થાય, તો એ જીનમાં થાય. એ ડિસેમ્બર થી ફેબ્રુઆરીમાં થાય, તો એ જીનમાં કોઈ રેડ પાડી? તો કે ના. પછી છેલ્લો વિતરણ વ્યવસ્થા આવી કે ગોડાઉન માંથી કંપની એ ખેતરમાં મોકલે, તો ખેડૂતને ત્યાં પહોંચાડે, તો એગ્રોવાળાને ત્યાં પહોંચાડે, ત્યારે એ આવ્યું ફેબ્રુઆરી થી એપ્રિલ. સાહેબ, મેં આ પત્ર દિલીપભાઈ આ કૃષિ નિયામકને લખેલો છે. કઈ તારીખ છે હું તમને જોઈ શકાય છે? આ પત્ર બતાવો છે, આખો પત્ર. હા, પત્ર સ્ક્રીન ઉપર બતાવો છે વંચાઈ રીતે આખો. ઓકે, હા હા, યસ ઓકે. એ છેલ્લે મેં ત્રણ મૂક્યું છે ને, 3. હા હા. હવે એમાં સ્પષ્ટ મેં બતાવ્યું છે કે આની રેડ પાડવી હોય તો કયા સમયે પાડી શકાય. ઓકે, તમે અત્યારે તબેલા, હા, એકદમ ક્લિયર છે. હા, બરાબર. હવે તબેલામાંથી ઘોડા છૂટી ગયા અને પછી તાળા મારવાના છે, તો તમે પહેલા એને ખેતર ઉપર કેમ નો સેમ્પલ લીધા? તમે જીનિંગમાં કેમ સેમ્પલ નો લીધા? તમે આ કઈ ડે નાઇટ ઓવરનાઇટ તે પ્રોસેસ થી બીજ નથી બન્યું, અને તમે આ તો આવી ગયું ખેતરના ખેડૂત ઉપર, પછી તમે રેડ ઉપાડવા નીકળ્યા છો, સેમ્પલ લેવા નીકળ્યા છો. એનો મતલબ શું થાય કે તમારે રેમ રાય ચલાવવું છે. અને હજી ગંભીરતાપૂર્વક રિપીટ કરતો દિલીપભાઈ, કૃષિ મંત્રી, ગુજરાત સીડ એસોસિએશન, મારો ખુલ્લો દાવો છે, આ બંનેની મિલી ભગતથી બીજ બુટલેગરો સરકારની સાથે જોડાઈ એના પેકેટને વેચવા માટેની એક સ્ટીકર બનાવ્યું છે લોકોએ, અને એ સ્ટીકર મારી દો એટલે કોઈ તમને રોકે નહીં. આ બધી વસ્તુ 5 વર્ષથી ચાલે છે, 5 વર્ષથી ચાલે છે. અને સરકારની હિંમત હોય તો આવે અમારી સામે, અને અમે નામ આપીએ, રેડ ઉપાડે ત્યાં આગળ. મેં તો ગઈ વખતે તો ચેલેન્જ ખુલ્લી મારી હતી કે ભાઈ તમારે બિયારણ ક્યાં બને છે, ક્યાં જીનિંગ થાય છે, બધી વસ્તુની વિગત અમે આપી હતી. આપો, બારો રેડ નથી પાડતા ને. લેબોરેટરી જે લોકો નથી બનાવી છે, લેબ ટેકનિશિયન નથી. તમે એની વાત ક્યાં કરો? લેબ ટેકનિશિયન નથી આ લોકો, જીએમ ટેકનોલોજી એલિઝા ટેસ્ટ કરવા માટેનો. અને બીજું 20 વર્ષથી દિલીપભાઈ, 20 વર્ષથી સીડ ટેસ્ટિંગ લેબોરેટરી 4 છે. 1985 થી આજની તારીખે 5 જ છે. એમાં કાંઈ ફરક નથી પડ્યો. હા, એટલે ટૂંકમાં જે ખાનગી, હા, કરુણતા છે, એમાં કોઈ સવાલ નથી, કરુણતા છે. અને એટલે એનો સીધો મતલબ એ છે કે જે ખાનગી લોકો આમાં છેતરી રહ્યા છે ખેડૂતોને, એમાં સરકારને પણ પોતાને પણ ઇન્ટરેસ્ટ છે કે આ ખેડૂતો ભલે છેતરાય, ભલે આપણે ઉત્પાદન ગુમાવવું પડે, પણ આપણું તરફાણું ભરાય છે, એ સ્પષ્ટપણે દેખાય છે. બાકી આટલી બધી વિગતો તમે પોતે આપેલી છે, સરકારના અધિકારીઓ, એનું તંત્ર છે, તંત્ર જાણતું હોય છે, એના કમિશનરો છે, ખેતીવાડી અધિકારીઓ છે, આટલું બધું મોટું તંત્ર છે, બધાને ખબર તો હોય જ કે ક્યાં બી બની રહ્યું છે. અને ત્યારે જ જો દરોડા પાડવામાં આવે તો જ એની સાચી વિગતો ત્યાંથી જ બનતું જ અટકાવી શકાય એમ છે, પરંતુ એ તો કરવામાં આવતું નથી. એટલે તમારી વાત સાચી છે કે આમાં એવું મોટું નેક્સસ છે કે જેને આપણે હજુ સુધી નામ સાથેના એના પુરાવાઓ રજૂ કરવા પડશે, તો જ આ સરકાર માનશે, બાકી તો નહીં માને. બિલકુલ બિલકુલ. હા, તો તમે મનોહરભાઈ ઘણી બધી સારી વિગતો આપી આજે, અને ખેડૂતો કઈ રીતે છેતરાઈ રહ્યા છે એની બધી વિગતો તમે કહી. તમારો ખૂબ ખૂબ આભાર, અને આપણે પણ આવા જ કોઈક ઇસ્યુ ઉપર ફરીથી આપણે વાત કરીશું. થેન્ક યુ દિલીપભાઈ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ. તો આ હતા મનોહર પટેલ કે જે બીજ માફિયા શબ્દ જે છે એ લાયા હતા, અને એને વારંવાર સરકાર સમક્ષ પત્રો લખ્યા છે,
કઈ રીતે આખું નેક્સસ ચાલી રહ્યું છે, કઈ રીતે એના ઉપર સ્ટીકર લગાવવામાં આવે છે, જે રીતે અત્યારે ટ્રાફિક પોલીસ, દરેક સિટીમાં ટ્રાફિક પોલીસ જે છે ત્યાં જે શટલ રિક્ષાઓથી લઈને શટલ કાર જે ચાલે છે એના ઉપર એક ચોક્કસ પ્રકારનું સ્ટીકર લગાવી દે તો એની પાસેથી હપ્તો કોઈ પોલીસ એને રોકે નહીં, એની પાસેથી પૈસા પડાવે નહીં અને દર મહિને એ રિક્ષા કે એ જે ટેક્સી છે એના પૈસા એ જે તે જગ્યાએ પહોંચી જાય. આવી એક વ્યવસ્થા છે. તો આવી જ વ્યવસ્થા દરેક પેકેટ ઉપર એક સ્ટીકર લગાવી દેવામાં આવે કે એ સ્ટીકર પ્રમાણે જો એમાં સ્ટીકર લગાવેલું હોય તો એ બીજને કોઈ એનું સેમ્પલ ન લે, એનું વેચાણ થાય તો એની સામે કોઈને વાંધો ના હોય અને દરેક સ્ટીકર દીઠ, દરેક પેકેટ દીઠ અમુક હિસ્સો જે તે વ્યક્તિ જે છે કે જે રાજકીય વ્યક્તિ છે, અધિકારી છે, વોટેવર જે તે હોય તે એને સુધી પહોંચી જાય છે. તો આ મનહરભાઈએ જે વાત કરી છે, સરકારે તાત્કાલિક ધોરણે આની સામે પગલાં ભરવા જોઈએ. કૃષિ મંત્રીએ તાત્કાલિક ધોરણે આની સામે પગલાં ભરીને કે ખરેખર આ સ્ટીકરનું રેકેટ શું ચાલી રહ્યું છે એ રેકેટ પણ આપણે ઈચ્છીએ કે કૃષિ મંત્રી પરસોત્તમ રૂપાલા કે જે હમણાં રાજકોટથી લોકસભાની ચૂંટણી લડ્યા છે એ આ રેકેટ પકડે અને આપણા જે જામનગરના કૃષિ પ્રધાન છે એ કૃષિ પ્રધાન પણ રાઘવજી પટેલ કે જે આમાં તાત્કાલિક ધોરણે પગલાં ભરે અને જે કોઈ આ સ્ટીકરની આખું એક રેકેટ ચલાવી રહ્યા છે, એક સિસ્ટમ ઊભી કરી છે કરપ્શનની અને ખેડૂતોની અબજો રૂપિયાની લૂંટ ચાલી રહી છે, અબજો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે એના ઉત્પાદનમાં, ખેડૂતના ખેતરમાં જે કૃષિ ઉત્પાદન ગુમાવવું પડે છે એ રાષ્ટ્રે પણ ગુમાવવું પડે છે અને રાષ્ટ્ર ગુમાવે એ આ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. અને એટલા માટે લોકોની અપેક્ષા છે કે સરકાર આમાં પગલાં ભરે, ભૂપેન્દ્ર પટેલ પગલાં ભરે, રાઘવજી પટેલ તાત્કાલિક પગલાં ભરે, પરસોત્તમ રૂપાલા તાત્કાલિક પગલાં ભરે. ભૂપેન્દ્ર પટેલે તો તાત્કાલિક કોઈ પણ જાતનો એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર આખું રેકેટ શોધી કાઢવું જોઈએ અને જો આ બધા જ લોકો કંઈ જ ન કરવા માંગતા હોય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો ઘણું બધું કરી શકે છે. કેમ નથી કરતા એ સવાલ આજે સૌથી મોટો ઊભો થયો છે અને એટલા માટે ખેડૂતોને સાથે જે લૂંટ થતી બચાવવા માટે આટલું તો કરવું જ પડશે સરકારે. ભલે તમે એગ્રીકલ્ચર પોલિસી આજ સુધી નથી બનાવી, છેલ્લા 25 વર્ષથી નથી બનાવી એગ્રીકલ્ચર પોલિસી, ઉદ્યોગોની તમામ પ્રકારની પોલિસી બનાવો છો પરંતુ તમે કૃષિ નીતિ આજ સુધી નથી બનાવી. ન બનાવી ચાલો માની લઈએ ખેડૂતોને લૂંટવાની તમે છૂટ આપો છો, પરંતુ આ જે કંપનીઓ ઉઘાડી લૂંટ કરી રહી છે એને તો કમસે કમ અટકાવો. ગુજરાતમાં ઓછામાં ઓછી 1200 કંપની એવી છે કે જે આ પ્રકારના અલગ અલગ પ્રકારના સીડ્સ બનાવે છે. એમાં ઘણી સારી કંપની છે, પરંતુ ચોક્કસ પ્રકારની જ કેટલીક કંપનીઓ એવી છે કે જે આ બોગસ બિયારણો બનાવે છે, એની માફિયાગીરી કરે છે, ખેડૂતોને લૂંટે છે અને દેશને મોટું નુકસાન કરી રહ્યા છે. બસ તો આજે આટલું જ અને આવતીકાલે આવા જ કોઈ ચોક્કસ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું અને તમારી પાસે આ પ્રકારના કોઈ સમસ્યા હોય, કોઈ મુશ્કેલી હોય તો તમે સત્યડેને જણાવી શકો છો, નીચે કોમેન્ટ કરી શકો છો અને બને એટલો આ વિડીયોને ફોરવર્ડ કરજો જેથી કરીને ખેડૂતો સુધી આ વાત પહોંચે અને એ જાગૃત થાય કે એને શું કરવાની જરૂર છે અને ખેડૂતો એમાં છેતરાતા અટકાય. નમસ્તે.